ગીરના ખાનગી રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું છે। સાસણગીર નજીક આવેલા ભોજદે ગામમાં એલસીબીના દરોડા અમદાવાદના 9 જુગારીઓ સહિત રિસોર્ટ મેનેજરની અટકાયત કરાઈ। આશરે 2 લાખ રોકડ અને 6 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। ગીર એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડીને પર્દાફાશ કર્યો। ગીરમાં ચાલતા ગોરખધંધાનો વધુ એક પર્દાફાશ। ગીરના ખાનગી રિસોર્ટમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી, જે આધારે દરોડા પાડવામાં આવ્યા છે અને આ જુગારીઓ ઝડપાઈ ગયા છે। સાસણગીર નજીકના ભોજદે ગામે એલસીબીએ દરોડા પાડ્યા હતા, જેમાં આશરે 2 લાખ રોકડ સાથે 6 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। 9 જુગારીઓ સહિત રિસોર્ટ મેનેજરની પણ અટકાયત કરવામાં આવી છે। ખાનગી રિસોર્ટમાં જુગારધામ ચાલી રહ્યું હતું। આ શકુનીઓ ત્યાં જુગાર રમી રહ્યા હતા। સાસણગીર નજીક ભોજદે ગામની આ ઘટના છે। એલસીબીને બાતમી મળી અને એલસીબીની ટીમ અહીં દરોડા પાડવા માટે પહોંચી તો જુગારનો જે સામાન હતો તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। 2 લાખ રોકડ પણ મળી આવી છે। 6 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। રાજ્યમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી। ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં શિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે। સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય હોવાના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવ-થરાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મહેસાણા, મહીસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા છે। આ તરફ છોટાઉદેપુર, તાપી, ડાંગ અને નવસારીમાં વરસાદની આગાહી છે, જ્યારે વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। और जो सिनाप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास, जिनके कारण आज और कल के लिए हैवी रेनफॉल की वार्निंग है, उनमें एक वेलमार्क लो प्रेशर एरिया है जो कि साउथ ईस्ट झारखंड नेबरहुड पे अभी भी बना हुआ है। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે। તંત્ર દ્વારા ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય તો જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે। ઉકાઈ ડેમની જળસપાટી વધી, તાપી નદી પણ ગાંડીતુર। સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ ઉકાઈ ડેમની સપાટી 335 ફૂટ પર પહોંચી છે અને ડેમ 74.75% ભરાઈ ગયો છે। ઉકાઈ ડેમમાં હાલ 37,524 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી 23,104 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે, જેના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક અને જાવક પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। હાલ ડેમની સપાટી 335 ફૂટે પહોંચી જતા અને પાણીની આવક વધતા તાપી નદીના કાંઠા વિસ્તારોમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે। મહત્વનું છે કે ચોમાસાની સિઝનમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તાપી નદીમાં છોડાઈ રહેલા પાણીના કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। જૂનાગઢના માળિયા હાટીનામાં વરસાદી માહોલ છવાયો। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદમાં વરસાદ વરસ્યો। માળિયા સહિત આજુબાજુમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી માહોલથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો। ઓગસ્ટથી રાજ્યમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ થશે શરૂ, હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકની આગાહી। ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહીકાર જયપ્રકાશ માઢકે આગાહી કરી છે। વિવિધ હવામાન પ્રણાલી અને જ્યોતિષના આધારે માઢકે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદની ગતિવિધિ વધવાની સંભાવના વ્યક્ત કરી છે। જયપ્રકાશ માઢકના અનુમાન પ્રમાણે 25 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે, જ્યારે 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉપરાંત ઓગસ્ટના અંતિમ સપ્તાહથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ ફરી સક્રિય થઈ શકે છે અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે।
જેથી 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રાજ્યમાં રહેલી છે. જયપ્રકાશ માઢકના અનુમાનનું માનીએ તો આગામી દિવસોમાં આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલની સ્થિતિ પોઝિટિવ બનતા બંગાળની ખાડી વધુ સક્રિય બની શકે છે, જેના કારણે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે. આ ઉપરાંત 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પણ ગુજરાત સહિત દેશમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. સુરતના કામરેજમાંથી ઝડપાયું લાખો રૂપિયાનું નકલી ઘી, અસલીના નામે લોકોને પધરાવતા. સુરતના કામરેજમાં અસલી ઘીના નામે નકલીનો ખેલ ઝડપાયો. કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં સુરત જિલ્લા એલસીબી અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. તપાસ ટીમે અહીંથી લીટરના જારમાં પેકિંગ કરેલું કુલ 5157 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા ઘીના જથ્થાની કિંમત 26 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. મહત્વનું છે કે માત્ર શંકાસ્પદ ઘી જ નહીં, પરંતુ ગોડાઉનમાંથી 285 કિલો સોયાબીન ઓઇલનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેથી આ જથ્થાનો ઉપયોગ ઘીમાં કરવામાં આવતો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ તો એલસીબી અને ફૂડ વિભાગે સમગ્ર જથ્થો જપ્ત કરી લીધો છે. ઘી ખરેખર ભેળસેળયુક્ત છે કે કેમ અને આ જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે કબજિયાતનું ટોટલ સોલ્યુશન કાયમ ચૂર્ણ. 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ, ખેડા માતરમાં 1 ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતના 35 તાલુકામાં વરસાદ. ગીર સોમનાથના ભોજદે ગામેથી જુગારધામ ઝડપાયું, 9 જુગારીઓ સહિત રિઝોર્ટ મેનેજરની અટકાયત. અમદાવાદમાં સુભાષ બ્રિજ સર્કલ પાસે અદાવતમાં યુવકની હત્યા, 5 થી 7 લોકો હથિયારો લઈને તૂટી પડ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુભાષ બ્રિજ સર્કલ પાસે હત્યા થઈ છે. અગાઉના ઝઘડાની અદાવતમાં યુવક પર હુમલો થયો. 5 થી 7 લોકોએ ધાર્યું અને છરી જેવા હથિયારો સાથે હુમલો કર્યો. એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. રાણે પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી.